તો પોરબંદર કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ મુદ્દે તપાસ કરવામાં આવશે। તપાસ માટે ઉચ્ચ કક્ષાએ કમિટીની નિમણૂક કરાશે। કમિટી દુર્ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે। હેલિકોપ્ટર ક્રેશમાં 3 જવાનો શહીદ થયા હતા। પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલે ઉચ્ચ કક્ષાએથી કમિટીની નિમણૂક કરવામાં આવશે। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। કમિટીમાં કયા કયા સભ્યો રહેશે ઋષિ, એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? જી પ્રીતિ, હાલ તો સૂત્રો દ્વારા માહિતી આવી રહી છે કે ઉચ્ચ કક્ષાએથી આ કમિટી બનાવવામાં આવશે। કયા અધિકારીઓ અને કોણ કોણ રહેશે તેનું હજી કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આ બાબતે ગંભીરતાથી ઊંડાણપૂર્વક રિસર્ચ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે કયા કારણોસર આ ALH હેલિકોપ્ટર છે તેમાં ટેકનિકલ ખામી હતી કે કયા કારણથી આ ક્રેશ થયું છે, તેને લઈને સંપૂર્ણ રીતે કમિટી બનાવી અને તમામ નિર્ણયો લેવામાં આવશે। અને જે હાલ 3 જવાનો સુધીર કુમાર, મનોજ કુમાર અને સૌરભ નામના જે જવાનો છે શહીદ થયેલા, તેમને જામનગર ખાતે ફોરેન્સિક માટે લઈ જવામાં આવ્યા છે અને આગામી સમયમાં કોસ્ટગાર્ડ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે। આભાર તમામ વિગતો માટે ઋષિ।